નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત વિભાજન પદ્ધતિમાં વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજ દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. આ જે હકીકત છે એ હકીકતને આપણે સોડિયમ ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા જોયું કે જેમાં આપણે પીગળિત સોડિયમ ક્લોરાઇડ લીધું તો એમાં તમને એનોડ પર ક્લોરીન વાયુ અને કેથોડ પર સોડિયમ ધાતુ પ્રાપ્ત થઈ. પરંતુ જ્યારે તેનું આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે કે જલીય દ્રાવણ લીધું તો એની અંદર તમને એનોડ પર ક્લોરીન વાયુ મળ્યો, પરંતુ કેથોડ પર સોડિયમ ધાતુ મળવાને બદલે હાઇડ્રોજન વાયુ મળ્યો. સાથે સાથે દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ પણ પ્રાપ્ત થયો. હવે ત્રીજી જે રીત છે જે બુકમાં નથી પરંતુ તમને દાખલાની અંદર કામ લાગશે એટલે આપણે એને પણ સમજી લેવાની છે. કોઈ પણ વિદ્યુત વિભાજ્યના મંદ જલીય દ્રાવણ એનું વિદ્યુત વિભાજન અથવા તો પાણીનું વિદ્યુત વિભાજન, બંને વસ્તુ. ધારો કે તમને કોઈ પણ વિદ્યુત વિભાજ્ય આપે, NaCl, MgCl2 ગમે તે મંદ જલીય દ્રાવણ શબ્દ વાપર્યો હોય અથવા પાણીનું વિદ્યુત વિભાજન હોય તો એની અંદર એનોડ કેથોડ પર શું મળશે અને કેમ મળશે એ આપણે સમજવાનું છે. તો પહેલા તો આ સ્પષ્ટ કરી લેવાનું, કોઈ પણ વિદ્યુત વિભાજ્યના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન એ પાણીનું જ વિદ્યુત વિભાજન છે. અને પાણીનું વિદ્યુત વિભાજન જે આપણે ધોરણ 11 અંદર હાઇડ્રોજનના ઉત્પાદનની અંદર સમજી ચૂક્યા છે, અહીંયા હું ફરી તમને સમજાવવા પ્રયત્ન કરું છું. પાણીનું આયનીકરણ બે રીતે શક્ય બને. H2O માંથી H+ અને OH- આવી રીતે બે આયનો છૂટા પડે, અથવા તો એમાંથી O-2 અને બે H+ આયનો પણ છૂટા પડે. આ પ્રમાણે બતાવવા પાછળનું કારણ એનોડ કેથોડ પરની પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન કોનું થાય છે એ તમે સમજી શકો એટલા માટે છે. હવે જ્યારે આ પાણીનું વિદ્યુત વિભાજન અથવા કોઈ પણ વિદ્યુત વિભાજ્યના મંદ જલીય દ્રાવણ કે જેમાં સાંદ્રતા ઘણી ઓછી છે એવા દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીએ તો એ પાણીનું વિદ્યુત વિભાજન થશે. તો એમાં એનોડ પર જે ઓક્સિડેશન પ્રક્રિયા થશે એમાં પાણીનું આ જે નીચે સમીકરણ બતાવ્યું છે તે પ્રમાણે આપણે આયનીકરણ સમજવાનું છે, જેમાં O-2 અને 2H+ બે આયનો મળે. તો સ્વાભાવિક છે કે એનોડ પર ઓક્સિડેશન થાય એટલે આમાં O-2 જે આયન છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે એનું ઓક્સિજન વાયુમાં રૂપાંતર થશે. 2H+ તમારા એમના એમ રહેશે અને 2 ઇલેક્ટ્રોન ઓક્સિજને મુક્ત કર્યા એ તમને મળશે. તો આ એનોડ પરની ઓક્સિડેશન પ્રક્રિયા જેમાં 1 મોલ પાણીના ઓક્સિડેશનથી એટલે પાણીમાંનો ઓક્સિજન તમારું જે ઓક્સાઇડ આયન છે એ ઓક્સિડેશન પામશે, એમાં તમને અડધો મોલ ઓક્સિજન વાયુ પ્રાપ્ત થાય. કેથોડ પરની હવે રિડક્શન પ્રક્રિયા જોઈએ તો તે વખતે આપણે પાણીનું આયનીકરણ આ પ્રમાણે સમજીશું, જેમાં H+ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન સ્વીકારશે. હવે અહીંયા 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા એટલે 2H+ આપણે જરૂરી છે અને એટલા માટે 2 મોલ પાણી લઈશું તો એમાં 2H+ અને 2 OH- રહેશે એટલે 2H2O માંથી આપણે આ પ્રમાણે આયનીકરણ સમજી અને એમાંના 2H+ આ 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે એનું હાઇડ્રોજન વાયુમાં રૂપાંતર થશે અને 2 OH- આ પ્રમાણે 2 મોલ લીધા છે એટલે એ તમારા પ્રાપ્ત થશે. આપ જે તમારી એનોડ કેથોડ પરની પ્રક્રિયા છે એને આપણે કુલ કોષ પ્રક્રિયા તરીકે દર્શાવીએ તો કુલ તમારા 3 મોલ પાણી, એમાંથી તમને અડધો મોલ ઓક્સિજન, 1 મોલ હાઇડ્રોજન વાયુ મળ્યો, સાથે 2H+ અને 2 OH- એટલે તમારું 2 મોલ પાણી થઈ ગયું. પ્રક્રિયકમાં 3 મોલ પાણી છે, નિપજમાં 2 મોલ પાણી છે, એટલે આપણે કુલ કોષ પ્રક્રિયા દર્શાવીએ તો સીધી તમારી થાય H2O gives half O2 plus H2. 1 મોલ પાણીમાંથી અડધો મોલ ઓક્સિજન અને 1 મોલ હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. આ પાણીના વિદ્યુત વિભાજનથી તમને ખ્યાલ આવે અને એમાં 2 ઇલેક્ટ્રોન તમારા છે એ સમગ્ર પ્રક્રિયા દરમિયાન વપરાય છે. તો અહીંયા આપણે આ જે 3 પદ્ધતિ જોઈ છે એ તમને થિયરી સ્વરૂપે 2 માર્કમાં પૂછાય. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન છે કદાચ તમને 3 માર્કમાં પણ શક્ય છે. અને એ રીતે ન પૂછાય તો આપણને દાખલા સ્વરૂપે તો આવશે જ, ત્યારે તમને કામ લાગશે. તો હવે આને આધારિત આપણે દાખલાને પણ સમજી લઈએ કે જેને કારણે તમને જ્યારે પછી સ્વાધ્યાયના આપણે દાખલા જોઈશું ત્યારે તમને થોડા યાદ રહેશે. કોયડા નંબર 3.10, કોપર સલ્ફેટનું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરતા કેથોડ પર નિક્ષેપિત થયેલ કોપરનું દળ કેટલું થશે. હવે અહીંયા કોપર સલ્ફેટનું દ્રાવણ છે
10 મિનિટ માટે આપણે 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરીશું. એટલે તમારી પાસે સમયનું જે મૂલ્ય છે ટી એ મિનિટમાં છે. મિનિટને આપણે સેકન્ડમાં ફેરવવાના. એ આપણે આગળ Q બરાબર IT સૂત્ર આધારિત સમજી ગયા છે. તો 60 વડે ગુણ્યા એટલે 600 સેકન્ડ થઈ. 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે I બરાબર 1.5 એમ્પિયર થઈ ગયા. કોપર સલ્ફેટનું દ્રાવણ છે, તો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી Cu+2 અને SO4-2 આયન બનવાના. હવે અહીંયા આપણે ગૂંચવાની જરૂર નથી. તમને કીધું છે કે ભાઈ કોપર કેટલું મળશે, એટલે એનો મતલબ કોપરનું રિડક્શન જે કેથોડ ઉપર પ્રક્રિયા થાય છે એ આપણે સીધી દર્શાવવાની. તો Cu+2 છે, 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે એમાંથી કોપર ધાતુ મળશે. એટલે 2 મોલ ઇલેક્ટ્રોન દ્વારા 1 મોલ કોપર ધાતુ મળે છે. એ સમીકરણ દ્વારા તમે કેથોડ પરની પ્રક્રિયાથી તમે સ્પષ્ટ કરો છો. તો એ જ વસ્તુ હવે લખવાની છે કે 2 ફેરાડે, 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે, અથવા તેને 2 ગુણ્યા 96500 કુલમ પણ લખી શકાય. તો 2 ફેરાડે અથવા 2 ગુણ્યા 96500 કુલમ વિદ્યુત જથ્થા વડે અથવા વિદ્યુત જથ્થો પસાર કરવાથી 1 મોલ કોપર, અથવા તો એને આપણે પરમાણ્વીય દળાંક તરીકે લખીએ. કોપરનો પરમાણ્વીય ભાર 63.5 છે. બુકમાં 63 લીધું છે, મેં 63.5 થી ગણતરી કરી છે. હવે પરીક્ષામાં તમને જે મૂલ્ય આપ્યું હોય તે પ્રમાણે ગણવાનું. અત્યારે આપણે 63.5 થી ગણતરી કરીએ છીએ. આટલા ગ્રામ તમારું કોપર મળે એવું તમે માત્ર આના પરથી સમજી શકો. હવે આપણને જે મૂલ્ય આપ્યા છે એના પરથી કુલ પસાર કરેલો જથ્થો કાં તો ફેરાડેમાં રાખો કાં તો એને તમે કુલમમાં રાખો. એ આપણે તમારા પર છે. આપણે અહીંયા કુલમમાંથી જ ગણતરી કરીશું. તો ટી અને આઈના મૂલ્યો જે રકમમાં આપ્યા છે તેના પરથી આપણે પસાર કરેલો વિદ્યુત જથ્થો Q બરાબર IT સૂત્ર પ્રમાણે શોધીશું. તો આઈનું મૂલ્ય 1.5 છે, ટી બરાબર 600 સેકન્ડ થયા, ગુણાકાર કરીશું તો 900 કુલમ તમને પસાર કરેલો વિદ્યુત જથ્થો છે. તો આપણી પાસે પદ છે. હવે 2 ગુણ્યા 96500 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરો તો તમને 63.5 ગ્રામ કોપર મળે. દળ પૂછ્યું છે એટલે ગ્રામમાં જાય. તમને કેટલા મોલ પૂછ્યા તો આપણે મોલ પર જતા. તો 63.5 ગ્રામ કોપર મળે. તો 900 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરવાથી મળતા કોપરનું દળ કેટલું? તો 63.5 ગુણ્યા 900 છેદમાં 2 ગુણ્યા 96500 પદ મૂકીને જ કરવાનું છે. જવાબ તમારો 0.296 ગ્રામ આવશે. એટલે તમને 0.296 ગ્રામ કોપર મળે છે. આ રીતે તમારે દાખલા ગણવાના આવશે. અગત્યનું આ છે, તમને જ્યાં સુધી આ સમીકરણ સ્પષ્ટ નહીં થાય રકમ આધારિત, ત્યાં સુધી તમે આગળની ગણતરી નહીં કરી શકો. એટલા માટે જે આપણે 3 થિયરી શીખી ગયા, NaCl પીગલિત, NaCl નું જલીય દ્રાવણ અને પાણીનું વિદ્યુત વિભાજન, એ બરાબર સમજી લેજો. હવે બીજો વધારાનો દાખલો લીધો છે MgCl2 ના પીગલિત દ્રાવણનું વિદ્યુત વિભાજન. 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ દાખલ કરી 2 કલાક કરવામાં આવે તો મેગ્નેશિયમ કેટલા ગ્રામ મળશે? ક્લોરીન વાયુ કેટલા મોલ પ્રાપ્ત થશે? મેગ્નેશિયમનું પરમાણ્વીય દળાંક 24 ગ્રામ પ્રતિ મોલ આપી દીધું છે. તો અહીંયા હવે જુઓ, તમને મેગ્નેશિયમ અને ક્લોરીન બંને પીગલિત દ્રાવણ છે એટલે તમારે MgCl2 માંથી Mg+2 અને 2Cl- આ 2 આયનો મળે. સ્વાભાવિક છે. એમાં ક્લોરીનનું તમારું અહીંયા ક્લોરાઇડ આયન છે, એનું અહીંયા ઓક્સિડેશન એટલે એનોડ પર 2Cl- gives Cl2 + 2E- આ તમારી ઓક્સિડેશન પ્રક્રિયા થશે. અને કેથોડ પર Mg+2 + 2E- gives Mg, મેગ્નેશિયમ ધાતુ મળશે. 2 ઇલેક્ટ્રોન અહીંયા પહેલેથી એટલા લીધા કે ભાઈ આપણને ખબર છે કે Mg+2 છે એટલે 2 જ ઇલેક્ટ્રોન સ્વીકારવાનું, એટલે ક્લોરાઇડ આયન તમારો છે એને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરવા જ પડશે. એટલે પહેલેથી આપણે 2 મોલ લઈ લીધા. તો આ પ્રમાણે અહીંયા 2 ફેરાડે, 2 ઇલેક્ટ્રોન છે, 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે વિદ્યુત જથ્થો તમે પસાર કર્યો તો તમને 1 મોલ ક્લોરીન એનોડ પર અને 1 મોલ મેગ્નેશિયમ ધાતુ કેથોડ પર મળી. તો આ તમારી પાસે આ સીધું આ સમીકરણ પરથી તમને આ પદ મળી ગયું. 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરો અથવા 2 ગુણ્યા 96500 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરો તો તમને 1 મોલ ક્લોરીન વાયુ અને મેગ્નેશિયમ ધાતુ પ્રાપ્ત થાય છે. તો આપણે પસાર કરેલા વિદ્યુત જથ્થા માટે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે આઈનું મૂલ્ય 5 એમ્પિયર, 2 કલાક માટે પસાર કર્યો એટલે ટી બરાબર 2 કલાક છે. આપણે એને સેકન્ડમાં ફેરવવાના એટલે 60 મિનિટ અને એની 60 સેકન્ડ એટલે 3600 વડે ગુણીએ તો તમને 7200 સેકન્ડ મળશે. આ ખાસ ધ્યાન રાખજો, સમય તમારે સેકન્ડમાં જ લાવવાનો છે. એ તમે ગમે તે એકમમાં આપ્યો હોય છેલ્લે આપણે સેકન્ડમાં એને ફેરવવો પડશે. તો સૂત્ર Q બરાબર IT પ્રમાણે પસાર કરેલો વિદ્યુત જથ્થો તમારો છે 5 ગુણ્યા 7200 એટલે 36000 કુલમ તમને મળ્યો. તો પદ પ્રમાણે જે 2 ગુણ્યા 96500 કુલંબે તમને 1 મોલ, બંને એક સરખી જ છે એટલે સીધું લખી શકાય, 1 મોલ ક્લોરીન અને મેગ્નેશિયમ મળે છે. તો 36000 કુલંબે કેટલા મોલ મળશે?
36,000 ભાગ્યા 2 ગુણ્યા 96,500 કરીએ 0.187 મોલ ક્લોરીન વાયુ પણ મળ્યો અને મેગ્નેશિયમ ધાતુ પણ મળી. તો ક્લોરીન વાયુ કેટલા મોલ મળશે અહીં તમારો જવાબ આવી ગયો. પણ મેગ્નેશિયમ ધાતુનું વજન પૂછ્યું છે તો તમારે એને એના પરમાણુય દળાંક વડે ગુણવા પડે. તો પરમાણુય દળાંક વડે ગુણીશું એટલે 0.187 ગુણ્યા 24 કરીશું તો 4.488 ગ્રામ મેગ્નેશિયમ થશે. આમાં થોડું વધારે ઉમેરીને એવું પણ કહી શકાય ક્લોરીન વાયુ માટે વાયુ છે એટલે તમને એનું કદ લીટરમાં STPA પૂછે અથવા તાપમાન અને દબાણનું મૂલ્ય આપી દીધું હોય તો પૂછે. તો મોલ મળી ગયા પછી PV બરાબર NRT સૂત્ર જે 11 માં આપણે ઉપયોગ કરેલો છે એ સૂત્રની મદદથી તમારે એનું કદ લીટરમાં કે મિલીલીટરમાં ફેરવવું પડે. આટલું વધારાનું આની અંદર આવી શકે. બીજા આપણે આગળ પ્રેક્ટિસ કરીશું. હવે આની સાથે સાથે લખાણ સંબંધિત પ્રશ્ન છે એને પણ આપણે આની અંદર જોઈ લઈએ છીએ. તો લખાણ સંબંધિત પ્રશ્ન છે 3.10. જો 0.5 એમ્પિયર પ્રવાહ ધાત્વિય તારમાંથી 2 કલાક પસાર કરવામાં આવે તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે? તમારી પાસે આઈનું મૂલ્ય 0.5 એમ્પિયર આપ્યું છે અને સમય આપ્યો છે તમને 2 કલાક. 2 કલાકને આપણે સેકન્ડમાં ફેરવીએ તો 3600 ગુણ્યા 2 કરીશું એટલે 7200 સેકન્ડ થવાની. તો કોષમાં પસાર કરેલ વિદ્યુત જથ્થો તમારો છે Q બરાબર IT સૂત્ર પ્રમાણે તમે ગણશો તો 0.5 ઇન્ટુ 7200 એટલે તમારો જવાબ છે 3600 કુલમ. આ તમારો કોષમાં અથવા તારમાં, અહીંયા તમારે તારમાંથી શબ્દ વાપર્યો છે એટલે તારમાં પસાર કરેલો વિદ્યુત જથ્થો થઈ ગયો. આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે ફેરાડે પરથી મળે. આપણને એવું ખબર છે કે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુત જથ્થાને 1 ફેરાડે કહેવાય અને 96,500 કુલંબે આપણે 1 ફેરાડે ગણીએ છીએ. એમ તો બુકની અંદર 96,487 કુલમની ગણતરીમાં લીધેલું છે, પરંતુ ત્યાં વાક્યરચના પણ છે કે 96,500 કુલમ ગણતરી માટે લઈ શકાય. જો તમને 96,500 કુલમ રકમમાં આપી છે, ઉલ્લેખ કર્યો છે જેવી રીતે પરમાણુય ભાર કે અણુભાર આપવામાં આવતો એ પ્રમાણે, તો 96,487 લેવાના. 96,500 કુલમ આપી તો 96,500 કુલમ લેવાના. અત્યારે મેં ગણતરી માટે 96,500 કુલમ લીધા છે. તમારી બુકમાં ગણતરી 96,487 થી કરી છે, તો આપણે 96,487 થી ગણતરી કરીને હવેથી એ પ્રમાણે મૂલ્ય મેળવીશું. 96,500 કુલમ 1 મોલ અને 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 6.022 into 10⁻23 ઇલેક્ટ્રોનની સંખ્યા થાય. 1 ફેરાડે બરાબર 1 મોલ ઇલેક્ટ્રોન છે અને 1 મોલ ઇલેક્ટ્રોનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 6.022 10⁻23 આવે. તો કોષમાં પસાર કરેલ વિદ્યુત જથ્થો હવે 3600 કુલમ છે. તો 3600 કુલમે કેટલા મોલ અથવા કેટલા ફેરાડે? તો તમે એ ગણતરી કરી. 96,500 એ 1 ફેરાડે, 3600 એ કેટલા ફેરાડે? 3600 ભાગ્યા 96,500 કરીશું તો તમારા 0.0373 ફેરાડે થાય અને એટલા જ મોલ ઇલેક્ટ્રોન પણ થઈ ગયા. અને આ ઇલેક્ટ્રોન છે એને 6.022 10⁻23 વડે ગુણીશું તો તમને ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે 2.246 into 10⁻22. તો રકમ પ્રમાણે હવે 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 2 કલાક માટે તારમાંથી પસાર કરો તો તારમાંથી 2.246 ગુણ્યા 1022 ઇલેક્ટ્રોન પસાર થયા હશે અથવા વહી ગયા હશે. આ તમારો જવાબ છે. અહીં મેં ટૂંકમાં લીધું છે કારણ કે આગળના 2 દાખલા પ્રમાણે તમને ખ્યાલ આવી ગયો છે એટલે મેં અહીંયા એમાં લાંબો ગણતરીમાં સ્ટેપ લીધા નથી. 3.11 Cr2O7-2 plus 14H plus 6E minus gives 2Cr+3 plus 7H2O. આ જે તમારી પ્રક્રિયા આપી છે એ પ્રક્રિયાને આધારે 1 મોલ Cr2O7-2 ડાઇક્રોમેટ આયન છે તેનું રિડક્શન કરવા વિદ્યુતનો કેટલો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જરૂરી બને? ઇલેક્ટ્રોનના પર્યાયમાં એટલે તમારે અહીંયા વિદ્યુતનો જથ્થો એટલે કુલમમાં આપણે પસાર કરેલો વિદ્યુત જથ્થો કેટલો જોઈશે, કેટલો વિદ્યુત જથ્થો પસાર કરવો પડશે એ શોધવાનું છે. હવે સમીકરણમાં તમે જોઈ શકો છો કે સમીકરણમાં Cr2O7-2 1 મોલ જ છે અને એના માટે સંપૂર્ણ રિડક્શન માટે તમારે 6 મોલ ઇલેક્ટ્રોન અહીંયા એ વાપરે છે અથવા તો એ મેળવે છે. એટલે 1 મોલ ડાઇક્રોમેટ આયનનું રિડક્શન, સંપૂર્ણ રિડક્શન કરવા માટે 6 મોલ ઇલેક્ટ્રોન એટલે 6 ફેરાડે ઇલેક્ટ્રોનની જરૂર પડે, એટલે 6 ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડે. તો આપણી પાસે લખાણ પ્રમાણે આવી ગયું. હવે ફેરાડેને કુલમમાં ફેરવવાના ખાલી રહી. 1 ફેરાડે બરાબર 96,500 કુલમ.
તો 6 ફેરાડે બરાબર કેટલા? બે રીતે ગણતરી આપી છે, પણ તમે સીધું સ્ટેપ મૂકી શકો. 1 ફેરાડે એટલે 96,500 કુલમ. મેં તમને કહ્યું એ પ્રમાણે ઉપરના દાખલા પ્રમાણે કે બુકમાં 96,500 ને બદલે ગણતરી 96,487 થી કરી છે. એટલે તમારે ધ્યાન રાખવાનું, હવેથી આપણે 96,487 ગણતરી માટે લઈશું. તો 1 ફેરાડે બરાબર 96,487 કુલમ. તો 6 ફેરાડે બરાબર કેટલા કુલમ? એટલે 6 ગુણ્યા 96,487 ગુણાકાર માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો તમારા જવાબ આવે છે 5,78,922 કુલમ. તો આ તમારા 1 મોલ Cr2O7-2 જે છે એનું રિડક્શન કરવા માટે કેટલો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જરૂરી છે એ તમારો જવાબ થયો. મેં બીજી રીતે ગણતરી કરી, આ ખાલી સમજવા માટે, બાકી આપણે આ સ્ટેપ મેળવવાનું છે. 1 મોલ ઇલેક્ટ્રોનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એનો વીજભાર અને એને ગુણ્યા 6. આ સીધું ટૂંકમાં જ છે, આપણે આજ ગણતરી કરવાની છે. આ ખાલી ખ્યાલ આવેલા હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન છે, તમને આ રીતે પૂછી શકાશે. ત્યાર પછીનો આપણો ટોપિક લઈએ છીએ આપણે બેટરી, કોષ, સેલ. હવે જે આપણે ટોપિક ભણવાના છે એમાં તમને વિવિધ પ્રકારના કોષનો ઉલ્લેખ કર્યો છે, અને આમાંથી તમને 2 માર્ક અથવા 3 માર્કની તમને થિયરી પૂછી શકાય. તો પ્રથમ તો બેટરી અથવા કોષ અથવા સેલ કોને કહીએ? જે આપણે આગળ જોઈ ગયા છે, જે વસ્તુ છે રેડોક્સ પ્રક્રિયાની રાસાયણિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં પરિવર્તન કરતા સાધનને બેટરી કહેવાય. એટલે જે સાધનની અંદર રેડોક્સ પ્રક્રિયા થકી, એટલે એનોડ કેથોડ પર જે તમારી પ્રક્રિયા થાય છે, જે રેડોક્સ પ્રક્રિયા કહેવાશે. રેડોક્સ પ્રક્રિયા થકી જે રાસાયણિક ઉર્જા છે એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું જે સાધન, એને આપણે બેટરી કહીશું. હવે આ જે બેટરી છે અથવા કોષ જે છે એ 2 પ્રકારના છે. એક પ્રાથમિક કોષ અથવા પ્રાથમિક બેટરી, અને બીજો દ્વિતીયક કોષ અથવા દ્વિતીયક બેટરી. અહીંયા આપણે બેટરીનો ઉલ્લેખ કરીશું, એના બીજા શબ્દ કોષ અથવા સેલ પણ આપણે કહી શકીએ છીએ. પ્રાથમિક બેટરી કોને કહેવાય? તો કે જે બેટરીને લાંબા સમય સુધી ઉપયોગમાં લીધા પછી એ કાર્ય કરતો બંધ થાય, એટલે મૃત થઈ જાય. અને મૃત થયા પછી એને પુનર્જીવિત કરી ન શકાય, એટલે ફરી એને ચાર્જ ન કરી શકાય. ઊંચા પોટેન્શિયલ ધરાવતા બેટરી સાથે તમે જોડી અને એનો વિદ્યુત પ્રવાહ પસાર કરી અને ફરી એને કાર્યાન્વિત કરી શકાતો નથી. એવા પ્રકારના જે તમારા કોષ છે એ બધા પ્રાથમિક કોષ અથવા એવી બેટરી પ્રાથમિક બેટરી તરીકે ગણી શકાય. તો અહીંયા તમને એ વ્યાખ્યા સ્વરૂપે આપ્યું, જે બેટરીને લાંબા સમયના વપરાશ બાદ મૃત થયા પછી પુનર્જીવિત કરી શકાતી ન હોય તે બેટરીને પ્રાથમિક બેટરી કહેવાય. હવે સામાન્ય રીતે આપણે ટોર્ચની અંદર, ઘડિયાળની અંદર, ટેપ રેકોર્ડર છે, રેડિયો છે, રમકડા છે, આની અંદર જે બેટરીનો ઉપયોગ કરીએ છીએ એ બેટરી બધી તમારી પ્રાથમિક બેટરી કહેવાશે. કારણ કે એકવાર એનો ઉપયોગ થઈ ગયા પછી, એ કાર્ય કરતું બંધ થઈ ગયા પછી એને આપણે ફેંકી દેવું પડે છે, એનો ફરી આપણે ઉપયોગ કરી શકતા નથી. તો એ પ્રાથમિક બેટરીમાં આવશે. બીજો પ્રકાર છે દ્વિતીયક બેટરી. દ્વિતીયક બેટરી તો આના કરતા ઉલટું, જે બેટરી લાંબા સમયના વપરાશ બાદ મૃત થયા પછી, એટલે કાર્ય કરતું બંધ થઈ ગયા પછી તમે એને ઊંચા વોલ્ટેજ ધરાવતી બેટરી સાથે જોડો અને વિદ્યુત પ્રવાહ પસાર કરો. વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી એ ફરી ચાર્જ થઈ અને પ્રક્રિયા પુનર્જીવિત થઈ, એટલે ફરી પ્રક્રિયા આપશે. તો એવા તમારા જે કોષ અથવા બેટરી છે એ દ્વિતીયક બેટરી કહેવાશે. તો એની અંદર આપણે વ્યાખ્યા આ રીતે લખી શકીએ, જે બેટરીને લાંબા સમયના વપરાશ બાદ મૃત થયા પછી પુનર્જીવિત કરી શકાય તેને દ્વિતીયક બેટરી કહે છે. સામાન્ય રીતે આપણા મોબાઈલની અંદર તમે જે બેટરીનો યુઝ કરો છો એ તમારી દ્વિતીયક પ્રકારની કહેવાશે. આપણા 2 વ્હીલર કે 4 વ્હીલરની અંદર જે બેટરી વપરાય છે એ પણ તમારી દ્વિતીયક પ્રકારની બેટરી કહેવાશે. તો આવા કેટલાક પ્રાથમિક અને દ્વિતીયક બેટરી જે છે એની રચના અને એની કાર્ય પદ્ધતિ આપણે અહીંયા સમજવાની છે, જે તમારી મેં કહ્યું એ પ્રમાણે 2 માર્ક કે 3 માર્કની થિયરી સ્વરૂપે આવી શકે. તો એમાં આપણે પ્રથમ પ્રાથમિક બેટરી
એ પ્રાથમિક બેટરી જે છે એની અંદર તમને બે પ્રકારની પ્રાથમિક બેટરી સમજાવેલી છે, તો આપણે એને સમજીશું. પ્રાથમિક બેટરી એમાં આપણે પહેલું ઉદાહરણ જોઈએ છે સૂકો કોષ અથવા લેક્લાસે કોષ. આ નામ વૈજ્ઞાનિકે શોધેલા આધારિત એટલે એની શોધને આધારે એનું નામ આપવામાં આવેલું છે. લેક્લાન્સ નામના વૈજ્ઞાનિકે આ કોષની શોધ કરેલી છે એટલે એને લેક્લાન્સ કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે અને સૂકો કોષ પણ કહેવાય. તો એની રચના જોઈએ. પહેલા આકૃતિ પણ આપી છે. તમારા દરેકના ઘરમાં આ કોષનો ઉપયોગ થાય જ છે. કાં તો તમે એને ઘડિયાળની અંદર, ગીઝરની અંદર, રિમોટની અંદર ઉપયોગ કરો છો. આ કોષ ઝીંકનું એક પાત્ર ધરાવે છે જે એનોડ તરીકે વર્તે છે. અહીંની જે આખી બોડી છે એ બોડી એ તમારા ઝીંકનું પાત્ર હશે અને એ તમારું જે છે એ પાત્ર એનોડ તરીકે વર્તે છે. જેમાં રહેલ કાર્બન એટલે ગ્રેફાઇટનો સળિયો છે જે કેથોડ તરીકે હોય છે. હવે એની મધ્યમાં ગ્રેફાઇટનો સળિયો છે એને મૂકેલો હોય, પરંતુ એ ગોઠવણી એવી હોય, તમને આકૃતિમાં પણ સ્પષ્ટ થાય છે કે એ ઝીંકના તળિયાને સ્પર્શેલો નથી, એ રીતે અદ્ધર રાખીને એને મૂકવામાં આવેલો હોય. આ સળિયાની આજુબાજુ મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 અને કાર્બન બ્લેકનું મિશ્રણ ભરેલું હોય છે. તેની આજુબાજુના ભાગમાં MnO2 અને કાર્બન બ્લેકનું મિશ્રણ હોય અને બાકી જે ભાગ વધ્યો એ ભાગની અંદર એટલે વિદ્યુત ધ્રુવો વચ્ચેની જગ્યામાં, એટલે આ એક વિદ્યુત ધ્રુવ થયો કેથોડ અને આ ઝીંકનું એનોડ, અને એની વચ્ચેની જગ્યા એટલે બાકીનો જે ભાગ હવે તમારો ખાલી રહ્યો તેની અંદર એમોનિયમ ક્લોરાઇડ NH4Cl અને ઝીંક ક્લોરાઇડ ZnCl2 ની ભીની લુગદી ભરેલી હોય છે. લુગદીનો મતલબ થાય રોટલી બાંધવાનો લોટ જે છે, જે પ્રકારે તમારો નરમ હોય એ પ્રકારનું તમારું આનું મિશ્રણ હશે. તો એને બાકીના ભાગમાં ભરવામાં આવે. ઉપરનો ભાગ છે એ તમારો વિશિષ્ટ પ્રકારના મીણથી સીલ કરી અને બહારનું જે આવરણ છે એ પહેલા પુઠ્ઠાનું આવરણ હતું, હવે એ પણ તમારું છે એ મેટલનું જ આવરણ હોય છે અને ત્યારબાદ એના ઉપર જે પણ બ્રાન્ડ હોય એ બ્રાન્ડનું તમારી છે એ છાપવામાં આવતું હોય. તો આ સામાન્ય એની રચના થઈ ગઈ કે ભાઈ એક ઝીંકનું નળાકાર પાત્ર હોય એ એનોડ તરીકે વર્તે, વચ્ચે ગ્રેફાઇટનો સળિયો મૂકેલો હોય જે કેથોડ તરીકે વર્તે, ગ્રેફાઇટના સળિયાની આજુબાજુ મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બનનું મિશ્રણ ભર્યું હોય અને બાકીનો જે ભાગ છે તમારો એ ભાગ એમોનિયમ ક્લોરાઇડ અને ઝીંક ક્લોરાઇડના મિશ્રણની ભીની લુગદી વડે ભરીને આ પ્રમાણનો તમારો સૂકો કોષ તૈયાર કરવામાં આવે. આ રચના થઈ ગઈ. માત્ર રચના તમને 2 માર્કમાં પૂછી શકાય. ચલો, રચનાને બદલે તમને માત્ર એનોડ કેથોડ પર થતી માત્ર પ્રક્રિયાઓ દર્શાવો, આવું પણ પૂછી શકાય. તો વિદ્યુત ધ્રુવો પર થતી પ્રક્રિયામાં એનોડ પરની પ્રક્રિયા, એનોડ તરીકે ઝીંકનું પાત્ર છે એટલે સ્વાભાવિક છે કે ધાતુ છે, ધાતુ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવશે એટલે ઝીંક ઇલેક્ટ્રોન ગુમાવી અને Zn+2 આયનમાં રૂપાંતર થશે. તો એનોડ પરની પ્રક્રિયા તમારી થઈ Zn gives Zn+2 + 2e-. હવે કેથોડમાં ગ્રેફાઇટ પોતે નિષ્ક્રિય છે એટલે એના સંપર્કમાં જે કંઈક આપણે લીધા છે એનું જ અહીંયા તમારે રિડક્શન બતાવવાનું છે. તો મેંગેનીઝ ડાયોક્સાઇડ એના સંપર્કમાં છે, તો મેંગેનીઝ ડાયોક્સાઇડ જે છે તે અહીંયા રિડક્શન અનુભવશે. MnO2 માંથી સામાન્ય રીતે ઓક્સિડેશન આંક એનો Mn+4 થાય. એમાંથી અહીંયા જુઓ MnO અને OH પણ છે, એટલે અહીંયા O- અને OH- એટલે -3 એટલે Mn ઓક્સિડેશન આંક +3 થયો. +4 માંથી એનું રિડક્શન થઈને +3 ઓક્સિડેશન આંક થયો, એટલે 1 ઇલેક્ટ્રોન મેળવ્યો છે એને એવું સ્પષ્ટ થાય. તો MnO2 જે છે એમાંથી એનું MnOOH માં એનું રૂપાંતર થયું. આમાં જે 2 ઓક્સિજન છે એમાંનો એક ઓક્સિજન છે NH4+, આપણે એ મિશ્રણની લુગદી લીધી છે NH4Cl અને ZnCl2 ની, એમાંનો NH4+ છે એ H+ મુક્ત કરે, અહીંનો ઓક્સિજન O- દૂર થયો, એ H+ સાથે સંયોજાય અને OH- માં ફેરવાશે. તો MnO2 નું રિડક્શન થવાથી તમને જે MnO એની સાથે OH જોડાવાથી તમને આ એક નિપજ મળી અને NH4+ એ એક H+ ગુમાવી દીધો એટલે એનું એમોનિયા વાયુમાં રૂપાંતર થઈ ગયું. તો આ પ્રમાણે કેથોડ પર તમે રિડક્શન પ્રક્રિયા થશે જેમાં તમને એમોનિયા વાયુ પણ તમારો સાથે સાથે પ્રાપ્ત થાય છે. સમીકરણ આધારે આપણે અત્યારે સમજવાનું છે. તો સ્વાભાવિક છે કે 2 ઇલેક્ટ્રોન અહીં તમારું સમીકરણ સંતુલિત નથી, પણ આપણે 2 ઇલેક્ટ્રોન બેલેન્સ કરવો હોય તો તમારે આ સમીકરણને 2 વડે ગુણીને દર્શાવવું પડે. હવે અહીંયા
કેથોડ ઉપરની રિડક્શન પ્રક્રિયાથી મેંગનીઝ ડાયોક્સાઇડનું તમારું જે એટલે અહીંયા Mn નું +4 ઓક્સિડેશન આંકમાંથી +3 ઓક્સિડેશન આંકમાં એનું રિડક્શન થઈ ગયું. કોષ કાર્ય કરતો બંધ થયા પછી તમે જ્યારે આ સેલને ઊંચા પોટેન્શિયલ ધરાવતા કોઈ પણ તમારા બીજા અન્ય સાધન સાથે જોડીને વિદ્યુત પ્રવાહ પસાર કરો તો આ Mn+3 નું ફરી પાછું Mn+4 માં કોઈ પણ સંજોગોમાં ઓક્સિડેશન શક્ય બનતું નથી અને એટલા માટે આ કોષને પુનર્જીવિત કરી શકાતો ન હોવાથી એ તમારો પ્રાથમિક કોષ ગણાશે. અહીં તમને એ વસ્તુ પણ સમજાવી છે. કેથોડ પર મેંગેનીઝ +4 બતાવી દીધું, ઓક્સિડેશન અવસ્થામાંથી +3 અવસ્થામાં રિડક્શન પામે છે. પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલો NH3 Zn+2 આયન સાથે એટલે અહીંયા જે એમોનિયા બન્યો અહીંથી NH4Cl એને NH4+ તો ગુમાવી દીધો, Cl તમારો બાકી છે, સાથે સાથે ZnCl2 ની લુગદી પણ છે. તો ઉત્પન્ન થયેલો એમોનિયા જે તમારો વાયુ છે એ Zn+2 આયન સાથે સંયોજાઈને ZnNH3 હોલ ટેટ્રા એટલે એમોનિયા તમારો જે વાયુ છે એ 4 મોલ ઝિંક સાથે સંયોજિત થઈ અને એક પ્રકારનો તમારો સંકીર્ણ બનાવશે. સંકીર્ણ કોને કહેવાય એ આપણે પાર્ટ 2 ની અંદર આ ચેપ્ટરની અંદર આ જ પાર્ટમાં છેલ્લા ચેપ્ટરમાં આપણે એને સમજવાનું છે. તો ZnNH3 4+2 આ તમારો સંકીર્ણ બનાવે છે અને આ જે કોષ છે એ કોષનો પોટેન્શિયલ તમારો 1.5 વોલ્ટ પ્રાપ્ત થાય છે. તો આ તમારી વધારેમાં વધારે 3 માર્કમાં થિયરી પૂછી શકાય, બાકી 2 માર્કની અંદર આપણે લગભગ પૂછાય એ પ્રકારનું છે. કાં તો રચના પૂછે અને વિદ્યુત રૂપથી પ્રક્રિયા પૂછી તો 3 માર્કમાં પણ શક્ય છે. ઉપયોગ તો કોષનો ઉપયોગ મેં તમને શરૂઆતમાં તો કહી દીધો, છતાં અહીંયા તમને કહ્યું છે કે ભાઈ આ કોષનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટર, ઘડિયાળ, રમકડા, ગીઝર, ઇલેક્ટ્રિક ગીઝર હોય તો વસ્તુ અલગ છે, પણ બાકી ગીઝરની અંદર પણ આ જ સેલનો તમારો ઉપયોગ પણ થતો હોય છે. તો આ બધા એના ઉપયોગો આપ્યા છે. બીજો એવો એક પ્રાઇમરી કોષ છે મર્ક્યુરી કોષ. મર્ક્યુરી કોષ જેને આપણે સામાન્ય રીતે બટન સેલ તરીકે પણ ઓળખી શકીએ, કારણ કે એ બટન જેવા જ નાની સાઇઝમાં જ આવતા હોય છે. એની રચના જોઈએ તો ઝિંકનો મર્ક્યુરી સાથેનો સમરસ. ઝિંક મર્ક્યુરી જેને આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા એ પ્રમાણે એમાલ્ગમ પણ કહેવાય. તો ઝિંક અને મર્ક્યુરીનું તમારું જે મિશ્રણ છે એ એનોડ તરીકે હોય અને મર્ક્યુરી ઓક્સાઇડ તથા કાર્બનની લુગદી કેથોડ તરીકે. આકૃતિ પ્રમાણે આ તમારી એક સ્ટીલનું આવરણ છે કોષપાત્ર તરીકે અને એની અંદર એનોડ તરીકે તમારો મર્ક્યુરી ઝિંકનું મિશ્રણ એટલે તમારું ઝિંક મર્ક્યુરી સમરસ થયો અને એ જ પ્રમાણે કેથોડ તરીકે તમને મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બનની લુગદી ભરેલી છે. એની અંદર સાથે સાથે વિદ્યુત વિભાજ્ય તરીકે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડની લુગદી પણ ભરેલી હોય છે. આ તમારી રચના થઈ ગઈ. એનોડ તરીકે ઝિંક મર્ક્યુરીનો સમરસ, કેથોડ તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બનની લુગદી અને એમાં વિદ્યુત વિભાજ્ય તરીકે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડની લુગદી હોય. હવે વિદ્યુત રૂપથી પ્રક્રિયામાં તો એનોડ પર ઓક્સિડેશન પ્રક્રિયામાં ઝિંક મર્ક્યુરી સમરસ એટલે Zn/Hg લખો અથવા Zn બ્રેકેટમાં Hg લખો એ જ છે, +2OH-. હવે આ જે OH છે એ તમારા આપણે અહીં જોયું કે વિદ્યુત વિભાજ્ય તરીકે તમે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડની મિશ્રણ જે લુગદી લીધી છે એમાંનો OH તમારો અહીંયા આવશે. 2OH- gives ZnO. ઝિંક પોતે ઇલેક્ટ્રોન ગુમાવશે. Zn અત્યારે ઓક્સિડેશન આંક 0 છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે +2 માં ફેરવાયો, ઓક્સિજન સાથે સંયોજિત થઈ ZnO ઝિંક ઓક્સાઇડમાં બન્યું સંયોજન, પ્લસ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. હવે અહીંયા એક ઓક્સિજન તમારો છે એ ઝિંક સાથે સંયોજિત થયો એટલે આ તમારું H2O તરીકે તમને 2H+ અને એક OH- તમારો બાકી રહેશે એટલે H2O તમારો અહીંયા પ્રાપ્ત થશે. હવે કેથોડ પર 2 ઇલેક્ટ્રોન છે મુક્ત થયેલા, તો આ ઝિંક ઓક્સાઇડ જે છે એ આ 2 ઇલેક્ટ્રોનને સ્વીકારશે. 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે સ્વાભાવિક છે કે એ Hg અત્યારે +2 ઓક્સિડેશન અવસ્થામાં છે, 2 ઇલેક્ટ્રોન મેળવી અને Hg એટલે મર્ક્યુરી ધાતુમાં ફેરવાયો છે. સાથે સાથે તમારો અહીંયા O-2 આયન છે એ પણ દૂર થવાનો
હવે આ O-2 આયન ફરી અહીંયા જ જે પ્રક્રિયા તમારી અહીંયા થઈ છે તેનાથી ઊંધી પ્રક્રિયા અહીં થવાની. 2OH- માંથી H2O બન્યા છે. એક O-2 આયન અહીંયા જોડાયો. હવે એની અંદર ઊંધું એક O- અહીંયાથી છૂટો પડશે અને એ ફરી પાછો H2O સાથે જોડાય તો તમને 2OH- પાછા મળે. એટલે જેટલા તમારા KOH માના OH- વપરાય એટલા ફરી પાછા મળી જાય. એટલે અહીંયા આની સાંદ્રતામાં કોઈ ફેરફાર ન થાય. એ આધારે આપણે એકંદરે કોષ પ્રક્રિયા જોઈએ તો ZnHg પ્લસ HgO gives ZnO પ્લસ Hg. આ તમારું કોષમાં થતી જે સમગ્ર પ્રક્રિયા છે એ પ્રક્રિયા તમારી આ પ્રમાણે દર્શાવી શકાય. કોષ પોટેન્શિયલ તો સૂકા કોષની સરખામણીમાં આનો થોડો નીચો છે એટલે 1.35 વોલ્ટ છે. તેનો ઉપયોગ નિમ્ન પ્રવાહ ઉપકરણો એટલે સ્વાભાવિક છે કે એનો પોટેન્શિયલ નીચો છે એટલા માટે શબ્દ વાપર્યો છે. અને એની અંદર સાંભળવાના સાધનો, ઘડિયાળ એટલે આપણે કાંડા ઘડિયાળ જે ઉપયોગમાં લઈએ છીએ તે, રિમોટમાં પણ આવે, લાઇટિંગ કરતી જેટલા પણ તમારા રમકડાઓ છે રમકડાઓની અંદર પણ એનો ઉપયોગ થતો હોય છે. કેલ્ક્યુલેટરમાં પણ આ પ્રકારના કોષનો ઉપયોગ થતો હોય છે. તો એના ઉપયોગો આપેલા છે. તો આ તમારી 2 માર્કની અંદર પૂછી શકાય એવી તમારી થિયરી છે. આ તો પ્રાથમિક કોષની અંદર આપણે સૂકા કોષ અને મર્ક્યુરી કોષ આ 2ને તૈયાર કરવાના છે. ખાસ તમારી એનોડ કેથોડ પરની પ્રક્રિયાને વિશેષ રીતે તૈયાર કરજો.